ચાલો તો આપણું ગ્રુપ ભેગું થઈ ગયું છે. અત્યારે ગાય પૂજવા જવાનું છે. દર વર્ષે તો આપણે આદરી આપણી જ ગાય પૂજીએ છીએ, પણ અહીંયા તો આજુબાજુમાં ક્યાંય ગાય છે નહીં. ચાલો તો જો આપણે છે ને વાછડા વાળી ગાય ગોતી લીધી છે. અમારા દાદીમાં છે ને એના ઘણા વર્ષો થઈ ગયા છે. તમે કેટલા વર્ષના આઈસો માં? જો અત્યારે છે ને સવારમાં આપણે ઘરે બરોડાથી આપણા સબસ્ક્રાઇબર આપણા વિડીયો જોતા હતા, તો આવ્યા હતા આપણે મળવા માટે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધા નવા વિડીયોમાં. ને અત્યારે તો સવારના 8 જેવો ટાઈમ વાગી ગયો છે અને ત્યારે ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ઝરમર. અને જો સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે, નાહી ધોઈ લીધું છે ને આજે છે બોળ ચોથ. એટલે આપણે છે ને ગાયનું પૂજન કરવાનું છે, રહેવાનું છે, ગા પૂંજણી કે જે કંઈ કહેતા હોય. તો આજે અત્યારે સવારમાં અત્યારે આપણે જો ગાયનું પૂજન કરવાનું છે. ઘણા લોકો સવારે પૂજન કરે અને ઘણા લોકો 5 વાગે પૂજન કરે. અમે તો દર વર્ષે સવારમાં જ જે ગાય હોય ને એનું પૂજન કરી લે, વાછડાવાળી ગાયનું. અને અહીંયા પાડોશમાં છે ને એક ગાય છે, તો આપણે એનું પૂજન કરવા જવાનું છે. ચાલો તો આપણું ગ્રુપ ભેગું થઈ ગયું છે. અત્યારે ગાય પૂજવા જવાનું છે. અને અહીંયા જો બધી બેનું ને મોટી માં ને બધા આવે છે. ગાય પૂંજડી છે તી અમે બધા રહ્યા છે, જે નથી રહ્યા એ ઘેર છે ને રહ્યા છે એ બધા અત્યારે જાય છે. અમે ગાય પૂજવા ગાય પૂજી આવીએ આપણે અને તમને પણ બતાવીએ. ગાય ડાય હોય કે વાડી હોય તો ખબર નથી, જાય બસ ખબર પડે કે કેવો ચાંદલો કરવા દે છે. દર વર્ષે તો આપણે આદરી આપણી જ ગાય પૂજીએ છીએ, પણ અહીંયા તો આજુબાજુમાં ક્યાંય ગાય છે નહીં, તો થોડુંક દૂર ચાલીને જવાનું છે ગાય પૂજવા માટે. ચાલો તો જો આપણે છે ને વાછડા વાળી ગાય ગોતી લીધી છે અહીંયા પાડોશમાંથી. અહીંયા જો એને ખાવાનું પેલા બધું તૈયાર કરીએ છીએ, કેમ કે ખાવાનું આપશું ને તો જ આપણને પૂજન કરવા દેશે. કેમ કે અજાણા માણસોને દેખીને જો અમારે સામું જ જોવે છે ક્યારની. હવે જેમ થાય એમ ચાંદલો કરી લઈએ ફટાફટ. અહીંયા જો એનો પ્રોટીન તૈયાર કરી દીધું છે માએ. હવે દઈ દો એને, મૂકી દઈ. હા, અમે અત્યારે પૂછ્યું. જો ગાય છે ને અજાણા માણસોને દેખી અને માથા ઉલાડે છે, તો મારા મોટી માં જોઈ લે કેટલા દૂર ઉભા છે. કેમ કે બીક લાગે માથા ઉલાડે એટલે. પાછા ઘરધણી છે ની હાજરમાં, એટલે થોડોક અમારે પ્રોબ્લેમ થાય છે પૂજવામાં. કાનમાં કેવાનું હોય પણ કાન સુધી તો પુગાય એમ નથી, એટલે દૂર થી કહી દે હું. હા, કેમ કે બહુ તોફાન કરે છે મારે, એટલે ઈ દોટ મેલે. હા, મેલે ની ગાય ઈ તો આમ જમણો પગ તો ઓની બાજુ હોય છે. માતા જય ગાય માતા. પછી બહુ પૂંજવાનું તો એવું છે અહીંયા, પૂછડું ઉલારે કઈ કોઈ કરે તો જમ પાતા આપણે જમ કઈ ન કરવું. માતાજી અમે તો જો આ ગાય થોડીક વાયડી છે ને, એટલે ધીમે ધીમે દૂરથી જ પૂજન કરીએ છીએ. બધાને આ ટાઈમ ફરવાના હોય, પાણી કરતા લઈએ છીએ પણ નથી ફરવા દઈએ. હા તો તું તું ઈ કરી લે ને, પછી જો ઈ તો કસે નો બાપા પૂછડા નાખ દે ખાલી. સત તમારું વ્રત તમારું બરોબર સમજી સમજી લેજો સેટેથી. જા આલે પછી તું પાણી મેલું કરી લે. લે જા કેવડી બીક છે. ચાલો તો આપણે છે ને મસ્ત ગાયનું પૂજન કરી આવ્યા છીએ. અને હવે છે ને આપણે છે ને વાર્તા વાંચવાની છે. આજે બોળ ચોથ છે એટલે રહ્યા હોય એટલે વાર્તા વાંચી લઈએ. અને અહીંયા જો આપણે બુક લઈ લીધી છે વાર્તાની, એમાં બોળ ચોથની વાર્તા વાંચવાની છે અને અમારે સાંભળવાની છે. બરાબર ને દિત્યા? આપણે ચોખા પણ લઈ લીધા છે. તો ચાલો ફટાફટ આપણે બોળ ચોથની વાર્તા વાંચી લઈએ. રામપુર નામના એક ગામમાં સાસુઓ રહેતા હતા. તેઓ બંને વિધવા હતી. તેમની પાસે સંપત્તિમાં એક ઝૂંપડી સિવાય કંઈ ન હતું. તેઓ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા અને વધારાની સંપત્તિ ગણું તો એકમાત્ર ગાય અને વાછરડું હતા. શ્રાવણ વદ ચોથનો પવિત્ર દિવસ આવ્યો એટલે સાસુ નદીએ નાવા ઉપડી અને જતા જતા વહુને કહેતા ગયા કે વહુ આજે બોળ ચોથ છે, હું નાઈને આવું ત્યાં સુધીમાં ઘઉંલાની ખાંડી અને રાંધી રાખજે. જો અત્યારે છે ને સવારમાં આપણે ઘરે બરોડાથી આપણા સબસ્ક્રાઇબર આપણા વિડીયો જોતા હતા, તો આવ્યા હતા આપણે મળવા માટે. કેવું લાગ્યું તમને અમારું ઘર? મસ્ત લાગ્યું ને? જો અહીંયા કાકા છે આપણી સાથે. બહુ ગ્રીનરી સારું છે, દ્રાક્ષ બાક્ષ છે બધું. ગાયો બેસવાનો શોખ લાગે. હા, ગાયોનો શોખ છે મારા મમ્મીને. હા, આવ્યો તો જલપાન મળવા, પણ બહુ મળાડું નથી અત્યારે એટલે. અમારા ઘરે અમે તો હવે કેવું સિટીમાં રહીએ છીએ એટલે નહીં તો અમે ગામડે બેસો રાખીએ જ છીએ. અમારા ઘેર ગામડે છે. સારું, હાલો તમે આવજો પાછા ફરીથી આટો મારવા.
બાય હા ઘર તો મોટા જ છે તમે આવો એટલા માટે જો ઘર હોટલમાં રહેતો જ નહીં, અમે તો અહીંયા આવતા. હા તો સીધા આવી કે બધી આપણે સુવિધા છે અમે તો હા બાય બાય યાદ આપજો. સબસ્ક્રાઇબર આવ્યા હતા ને જતા રહ્યા છે ને આજે જેનિશા બેન નો બર્થડે પણ છે. હેપી બર્થડે જેનિશા. ચોકલેટ આપી કોના માટે છે? મારા માટે કે દિત્યા માટે? દિત્યા માટે. તો અમને કઈ નથી આપવાનું? અમને કઈ નથી આપવાનું. અલે ગિફ્ટ જેનિશા ગિફ્ટ. જેનિશાનો બર્થડે ને ગિફ્ટ આપણે કાકડી ગિફ્ટમાં આપવાની છે. કાકડી તો થાય અલા ગીતમાં કાકડી હું લઉં તો મને ચોકલેટ તો નથી દીધી ને તો આ ખાઈ ગયા. પંચાયત મૂવીમાં બધાને ઓલો લોકી આપતો ને દૂધી, આપણે કાકડી આપીએ બધાને કેમ કે ખેતરમાં કાકડી વધી ગઈ છે. અને ગઈકાલે છે ને ગાય પૂંજણી હતી બોરચોથ, એની પણ મેં એક નાની એવી ક્લિપ લઈ ગઈ છે તો એ પણ હું અહીંયા એડ કરી દઈશ તો તમે જોઈ લેજો. જો આજે છે ને બોરચોથ છે ગાય પૂંજણી, એટલે જો મમ્મી અહીંયા રહ્યા છે આજે એટલે ગાયને પૂજવા જાય છે. આપણી બે ગાય છે, આપણે એક ગાયને પૂજવા ને બે ને. આ ગાય થોડીક તોફાની છે એટલે અમે ગાય બદલાવી નાખે, આને પછી ખોળ ભૂસો ખવડાવી દેવું આપણે. પર હજુ કામ ચાલુ છે એટલે એનો અવાજ તો આપણે ચાલુ જ રહે થોડાક દિવસ વિડીયોમાં. અને આ ગાય છે ને ડાય છે એટલે આ પૂજવા દે. ચાલો તો આપણે છે ને બોર્ડ ચોથની વાર્તા કરી લીધી છે અને હવે અત્યારે બપોરના એકટાણું કરવાનું છે પણ હજી રસોઈની થોડીક વાર છે. અને અત્યારે જો અહીંયા છે ને મારા દાદીમાં આવ્યા છે બેસવા, મારા મોટા બાપાને એના ભેગા રહે છે પણ અત્યારે અહીં દાદીમાં બેસવા આવ્યા છે. તો સારું છે ને માં? સારું છે ને? હા માં છે ને થોડુંક ઓછું સાંભળે તો કપડા ને એવું બધું છે ને ત્યાં સમાજે તો જોયું જ તું પણ પછી માને પાછું આપણે અહીંયા બતાવી દીધું નજીકથી કેમ કે ત્યાં તો પછી હાથમાં લઈને તો ન જોયું હોય તેમાં આ બધું જોવા આવ્યા હતા ને બેઠા છીએ અત્યારે. કામાં વિડીયો ઉતારું તમારો? હા અમારા દાદીમાં છે ને એના ઘણા વર્ષો થઈ ગયા છે. તમે કેટલા વર્ષના આવીશો માં? કેટલા વર્ષ થયા છે તમારા? 80 ઉપર થયા છે. થોડાક થયા હા તો અમારા દાદીમાની ઉંમર પ્રમાણે તો જો હા 2 વર્ષ ઉપર થયા જ હોય. હા તો અમારા દાદીમાની ઉંમર છે ને છે તોય એની રીતે જ એના તકાદે છે, હાલી ચાલી શકે, થોડું ઘણું ઘરનું કામ પણ કરવા લાગે, ખાલી સાંભળે છે ઓછું, બાકી બધું દાદીમાને છે ને શરીર એકદમ નિરોગી છે, તંદુરસ્ત છે. કામાં તમને કોઈ દી કઈ ખાતું નથી કા? પેલાના ડોલા ખાધેલ પીધેલ હતા ને એટલે અટાણે સારું ઈ કામ આવે અટાણે કા? ને અટાણે આ છોકરા બધા અટાણના બધા છોકરા છે એ કઈ થાકી જાય અને પેલાના ડોહલા છે ને થાકે નહીં. હા બધું માં કામ કરે ને તોય થાકે નહીં. કામાં બધું કામ કરી શકે. હજી તો કામ થાય છે. હા હજી તો કામ થાય છે. આમ થાય હવે તો બહુ અલાય નહીં હવે. હા એ તો પછી હવે ઉંમર પ્રમાણે એટલું થોડું ઘણું તો થાય ને. હા બાકી આમ કઈ કોઈ દિવસ દવાખાને નહીં, કોઈ દિવસ દવા પીવાનું નહીં, એવું કાંઈ પણ નહીં કેમ કે પેલાના ડોહલા હોય ને બધું સાચો ખોરાક ખાધો તો એટલે અત્યારે છે ને એના તકાદે છે એમ. અને આપણે તો એટલી નાની નાની ઉંમરમાં આ દુખે ને તે દુખે ને દવા પીવી પડે ને એવું બધું થાય, થાક લાગે ને એવું. પણ આજે પેલાના ડોહલા છે ને એના જેવું શરીર તો આપણું થાય નહીં ને એટલું તો આપણે જીવી પણ નહીં શકીએ. કામાં તમે જીવા એટલું અમે થોડુંક જીવી શકશું. હું જવા તો 8-9 વર્ષમાં ખાઈ જીંકો. હા ખાધું મેં દૂધાણું બહુ હતો. પેલા તો ઢોર ને એવું રાખતા, વેચતા ને એવું તો કઈ નહીં. કઈ વેચવાનું ખાવું પીવું પાછું રવિવાર પાડતા હા તે રવિવારના હતા પેલા વારે જોજી પેડા ખાવા ઈ જ કરાવે. ખાસો ખોરાક ખાધો ને એટલે હાલે અટાણે, બાકી તો અટાણે એટલું જીવી ન હગે કોઈ. અટાણે છે ને મમ્મી ને એ બધા જો થાકી જાય થોડું ઘણું કામ કરે ને અને એનાથી પછી વધારે થાક અમને લાગે કેમ કે અમે એટલું ખાધું પીધું ન હોય ને એટલે એના જેટલું આપણે ન કરી શકીએ. ચાલો તો જો છે ને અહીંયા હું રસોઈ બનાવતી હતી, આપણે સંભારો વઘાર નાખ્યું હતું અને શાક પણ બટેકાનું વઘાર નાખ્યું હતું પણ અડધું હજી ચડ્યું કે ન ચડ્યું તો ગેસનો બાટલો પૂરો થઈ ગયો. તો મમ્મી છે કે એડવાન્સમાં બાટલો છે ને? હા તો વાંધો નહીં. તો ચાલો પપ્પાને કહેશું ને તો બાટલો ચેન્જ કરી દઈએ પછી પાછા આપણે શાક સંભારા ચડશે. અને અત્યારે ઘઉંની રોટલી અમારે ન ખાવાની હોય, રોટલા ખાવાના હોય. પપ્પાને ભાઈ માટે રોટલી બનવાની છે અને અમે રહ્યા છીએ બધા એને રોટલા ખાવાના છે તો રોટલી અને રોટલા બંને બનાવવાના છે.
ચાલો તો જો આપણે ગેસનો બાટલો પૂરો થઈ ગયો તો પપ્પાએ સરસ ગેસનો બાટલો ફિટ કરી દીધો છે. ગેસ થઈ ગયો છે ચાલુ. અને અહીંયા જો આપણે શાક સંભારા ને એવું બધું અધૂરું હતું તો સંભારો ચડી ગયો છે ને હવે શાક ચડે છે. સાથે સાથે મેં બાજરાના રોટલા પણ કરવાના ચાલુ કરી દીધા છે. એટલે રસોઈ બની જાય એટલે સીધું એકટાણું કરવા બેસી જાય. ચાલો તો બપોરની રસોઈ આપણે કમ્પ્લીટ કરી અને રસોઈ કરી અને સીધું જો ગરમા ગરમ બધું લઈને બેસી ગયા છે અહીંયા હોલમાં જમવા. બધા લોકો અમારા દિત્યાબેન પણ આવી ગયા છે એકટાણું કરવા. કા દિત્યા રહી કે તું? અમારે બધાને રોટલો ખાવાનો છે અને પપ્પાને ને કેવીને બેને રોટલી ખાવાની છે એટલે બધું વચ્ચે લઈ અને બેસી ગયા ને હવે એકટાણું કરી લઈએ રહ્યા છીએ. ચાલો તો અત્યારે છે ને સાંજના 7 જેવો ટાઈમ વાગી ગયો છે ને આજે તો આપણે કઈ જમવાનું છે નહીં. અમારે 3 ને પપ્પાને ને કેવીને બેને જમવાનું છે તો એ લોકોને ખાલી રોટલી જ બનાવવાની છે. તો એ લોકો જમશે ત્યારે આપણે ગરમા ગરમ રોટલી બનાવી દેશું અને અત્યારે અમે જઈએ છીએ અગાસી ઉપર. કા દિત્યા ચક્કર મારવા અગાસી ઉપર. મારે સંગી માસીને અને નાનીને તારે તો ખાવાનું છે ને. તું તો નથી. ઓકે તું ફરાળ કરીશ એમ ને. ઓકે તો ચાલો અમે જો અત્યારે આવી ગયા છીએ અમારી અગાસી ઉપર ને અહીંયાથી જો આખું ગામ દેખાય અમારું મસ્ત મસ્ત. અને અહીંયાથી અમારે રોડ પણ જો નજીક જ છે, સાવ ઘરની નજીક જ રોડ છે એટલે અહીં બેસીએ ને તો એ ટાઈમ વયો જાય કેમ કે અહીંયાથી વાહનો નીકળતા હોય ને મજા આવે જોવાની. અને ચારે બાજુ જો લીલું છમ થઈ ગયું છે ચોમાસાને લીધે. અને અહીંયાથી અમારી વાડી પણ સાવ નજીક જ છે. ને અમારી બેન જો અહીં આવીને કરવા માંડ્યા છે ડાન્સ. કા દિત્યા? ચાલો તો જમીને ફ્રી થઈ ગયા છે ને અમારે તો કંઈ જમવાનું હતું ને પપ્પાને ને ભાઈને બેને જ જમવાનું હતું ને અમે થોડુંક ફરાળ કરી લીધું છે ને અત્યારે ફ્રી થઈ ગયા છે ને થોડું ઘણું એડિટિંગનું મારે કામ છે એ કરશું. અને દિત્યાબેન અત્યારે જો અહીંયા એનું લેસન કરે છે. શું લખે છે તું દિત્યા? થોડીક લેસન કરે છે અને મારે થોડુંક એડિટિંગનું ને એવું કામ છે તો એ કરશું. અને વિડીયોને હવે એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. વિડીયોને પણ આયા સાથે